નમસ્કાર, જય સોમનાથ, જય દ્વારકાધીશ. તો આજનો ટોપિક તમને સ્ક્રીન ઉપર તો જોવા મળતો હશે કે વિભાજ્યતાની ચાવીઓ. તો વિભાજ્યતાની ચાવીઓ વિશેનો આપણે અભ્યાસ કરીએ તો આમાં સામાન્ય એવું છે કે કોઈ પણ જો તમને સંખ્યા આપેલી હોય તો એ સંખ્યાની અંદર તમે કઈ સંખ્યા વડે તેને ભાગી શકો સરળતાથી તમને યાદ આવી જાય. માનો કે 2, 3, 4, 5 કોઈ સંખ્યા વડે તમારે એને ભાંગવાનું છે તો શું એને નિશેષ ભાંગી શકાશે કે નહીં ભાંગી શકાય? એના વિશેની માહિતી અહીંયા આપશે. તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં તમને સૌ પ્રથમ આપેલું છે કે ભાઈ 2 ની ચાવી, 2 ની ચાવી લગાવવાની. તો 2 ની ચાવી લગાવો એટલે ઓલું જેમ આપણે તાળાની અંદર જેમ ચાવી લગાવીએ ને ચાવી જો સાચી હોય ને લોક ખુલી જાય તો તે ચાવી સાબિત થાય. એ જ રીતના અહીંયા તમે જો 2 ને તમે ઉપયોગ કરીને કોઈ સંખ્યાને ભાગવાનો પ્રયત્ન કરો અને જો શેષ શૂન્ય મળી જાય તો એને આપણે શું કહીશું કે 2 ની ચાવી લાગી એમ કહેવાય. તો અહીંયા 2 ની ચાવી કઈ કઈ સંખ્યાઓમાં લાગી શકે તો એનો આપણે વાત કરીએ તો સામાન્ય રીતના જે એકમનો અંક છે એ એકમનો અંક જો 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય, 8 અથવા તો 10 એટલે કે શૂન્ય છેલ્લે પાછું આવી જાય. એટલે તમારે આ સંખ્યાઓને યાદ રાખવાની છે. 2, 4, 6, 8 જે છે આ 5 સંખ્યાઓને તમે યાદ રાખશો એટલે તમને શું થશે કે યાદ રહી જશે કે 2 ની ચાવી અહીંયા લાગતી જોવા મળશે. કયો અંક હોવો જોઈએ? એકમનો અંક. હવે સામાન્ય એનું એક ઉદાહરણ આપણે લઈને પ્રયત્ન કરીએ કે કોઈ પણ એવી સંખ્યા લઈ કે જેનો એકમનો અંક 2 હોય અથવા 4 હોય અથવા 6 હોય અથવા 8 હોય તો 3732. આને તમે 2 વડે ભાગવાનો પ્રયત્ન કરશો તો તમે તેને સરળતાથી, હવે 2 ની જગ્યાએ આપણે જો અહીંયા 4, 6, 8 કોઈ પણ સંખ્યા લેવામાં આવે આ સંખ્યાને તમે સરળતાથી ભાંગી શકશો. જો 37, 34 ભાગ્યા 2, 2 એકુ 2, 2 અઠ્ઠા 16, 2 છક 12, 2 સત્તા 14. એટલે તમારો જવાબ અહીંયા શું આવી જશે? શેષ કેવી આવી જાય? શૂન્ય આવી જાય. એટલે તમે 2 ની ચાવીનો ઉપયોગ કરતા શીખી ગયા. આ જ રીતના આપણે 3 ની ચાવીનો ઉપયોગ શીખીએ કે 3 ની ચાવીમાં શું? તો કે ભાઈ 3 ની ચાવીની અંદર જો જે સંખ્યાઓ આપણને આપેલી છે, સામાન્ય હું તમને એમ કહું કે એવી સંખ્યાઓ આપેલી છે કે તમને જે સંખ્યાનો સરવાળો કરતા એટલે કે સંખ્યા છે સરવાળો કરતા જે જવાબ તમને મળશે એને એ જવાબને 3 વડે ભાગતા શેષ શૂન્ય જો મળે, શૂન્ય મળે તો તમને ચાવી લાગી એમ કહેવાય. એટલે કે નિશેષ ભાંગી શકાય. તો આનું પણ એક ઉદાહરણ લઈએ કે ઉદાહરણ તરીકે ઉદાહરણથી સમજશું તો વધારે ખ્યાલ આવશે. તો 219 આ છે એવી સંખ્યા છે કે જેનો તમે ઉપયોગ કરશો તો તમને ખ્યાલ આવશે કે 3 ની ચાવી લાગે કે નહીં. તો શું કીધું કે સંખ્યાઓનો સરવાળો કરવાનો છે એટલે કે 2 વત્તા 3 સોરી 1 વત્તા 9 એટલે 2 ને 1 3, 3 ને 9 12. તો આ 12 ને તમે 3 વડે ભાગો, 3 ચોક 12 એટલે તમારે શેષ કેવી મળે? શૂન્ય મળી જાય. તો આ છે એ સંખ્યા છે તમને આ સંખ્યા નહીં પણ તમારે જે આપેલી સંખ્યા છે એને તમે શું કરો? 3 ની ચાવીનો ઉપયોગ કરી અને તમે ભાગી શકો. આ રીતના તમારે ચાવીનો ઉપયોગ કરી અને કોઈ સંખ્યાને એના વડે નિશેષ ભાગી શકાય કે નહીં એની માહિતી તમે મેળવી શકો. કોઈ પણ એવી સંખ્યા લેવાની કે જેથી તમે એને સરળતાથી 3 વડે ભાંગી શકો. આ રીતના તમે સરવાળો કરી અને તેનો ભાગાકાર કરી શકો. નેક્સ્ટ 3 ની ચાવી, 4 ની ચાવી. હા, 4 ની ચાવીની અંદર શું જોવાનું છે કે જે એક તમારે ખાસ યાદ રાખવાનું છે કે 4 ની ચાવીની અંદર આપેલી સંખ્યા છે જે આપેલી સંખ્યામાં રહેલ એકમ અને દશક અંક લઈ અને 4 વડે
ભાગો એટલે શું થશે કે અહીંયા તમે 4 વડે ભાગશો એટલે માનો કે કોઈ એક એવી સંખ્યા લે કે જેને આપણે ભાગીએ 19 34 ચલો અહીંયા 36 લઈ લઈએ એટલે ભાગાકાર થાય તો તમારે શું કરવાનું છે અહીંયા કે છેલ્લા બે અંક એકમ અને દશકનો અંક લેવાનો અને 4 વડે ભાગવાનો 36 એટલે 4 નવા 36 આ રીતના તમે એને ભાગી શકો કોઈ પણ સંખ્યા લઈ શકો કે જેથી તમે એને 4 વડે ભાગવાનો એટલે જેથી જો આ સંખ્યાને તમે એટલા વડે ભાગી શકો તો આ પૂર્ણ સંખ્યાને ભાગી શકો જો સામાન્ય અહીંયા લઈએ 19 36 ડાયરેક્ટ એને 4 વડે ભાગવાનો પ્રયત્ન કરે ચોકે ચોકે 16 એટલે 16 3 4 અઠ્ઠા 32 એટલે 16 અને ચોકે ચોકે 16 અહીંયા તમે લઈ શકો અને જોઈ શકો કે આને તમે ભાગી શક્યા આ રીતના તમારે કોઈ પણ એક એક ઉદાહરણ લઈ અને તેને ભાગવાનો પ્રયત્ન કરવાનો ત્યારબાદ 5ની ચાવી જે 5ની ચાવી છે એની અંદર ખાસ એ યાદ રાખવાનું છે કે એકમનો અંક છે અંક કાં તો 0 હોવો જોઈએ અથવા 5 હોવો જોઈએ તો જેથી તમે 5ની ચાવી સરળતાથી લગાવી શકો કોઈ પણ સંખ્યા લઈ શકે કે ભાઈ 35 છે તો એને એકમનો અંક 5 છે 70 છે તો એનો એકમનો અંક 0 છે 345 છે તો એમાં 5 છે આ રીતના તમે એક કોઈ પણ ઉદાહરણ લઈ અને તેનો જવાબ આપી શકો ત્યારબાદ 6ની ચાવીનો વાત કરીએ તો કે 6ની ચાવીની અંદર તમારે એ યાદ રાખવાનું છે કે 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તો 6 વડે પણ ભાગી શકાય એટલે તમારે ખાસ યાદ રાખવાનું કે કોઈ એવું ઉદાહરણ લેવાનું કે જેથી તમે એને 2 વડે અને 3 વડે તમે ભાગો એટલે તરત જ તમને એને 6ની ચાવી પણ એની અંદર લાગતી જોવા મળશે તો અહીંયા તમને હું એક ઉદાહરણ આપી દઉં કે 2172 તો જો તમને 2ની ચાવી લગાવી હોય તો તમને ખાસ ખ્યાલ છે કે એકમનો અંક 0 2 4 અને 6 હોવું જોઈએ ત્યારબાદ 3ની ચાવી લગાવવા માટે શું કરવાનું તમારે બધી સંખ્યાનો સરવાળો 2 વત્તા 1 વત્તા 7 વત્તા 2 આ રીતના 2 ને 3 2 ને 1 3 7 ને 3 10 10 ને 2 12 એટલે આનો ભાગાકાર કરો 3 વડે એટલે 2 6 12 એટલે તમારે શેષ શૂન્ય મળે તો આ પણ ચાવી લાગતી જોવા મળે એટલે આ સંખ્યાની અંદર 6ની ચાવીનો પણ આપણે ઉપયોગ કરી શકીએ તો આ રીતના તમે અહીંયા 2172 ભાગ્યા 6 કરશો એટલે તમારે જે જવાબમાં શેષ મળશે એ શેષ કેવી હશે શૂન્ય જોવા મળશે આ રીતના 6ની ચાવીનો ઉપયોગ કરો અને 6ની ચાવીની અંદર ખાસ યાદ રાખવાનું શું 2 અને 3 વડે ભાગી શકો નિશેષ તો 6 વડે પણ તમે ભાગી શકો 7ની અંદર બીજું કંઈ યાદ ન રાખો તો કંઈ નહીં 7ની ચાવીને તમારે ડાયરેક્ટ શું કરવાનું 7 વડે એટલે કે કોઈ પણ સંખ્યાને 7ની ચાવી લગાવવા માટે 7 વડે જ ભાગી નાખો એટલે 7 વડે જ તેને ભાગો એટલે જે જવાબ મળશે એ તમારો સાચો રિયલ જવાબ હશે અને શેષ પણ એમાં જોવા મળશે શેષ શૂન્ય હશે તો ચાવી લાગતી હશે શેષ શૂન્ય નહીં હોય તો ચાવી નહીં લાગે ત્યારબાદ 8ની ચાવી તો 8ની ચાવીની અંદર તમે ખાસ યાદ કરો કે 4ની ચાવીની અંદર આપણે શું કરતા હતા 4ની ચાવી છે એમાં દશક અને એકમ આ બંને અંકોનો ભાગાકાર કરતા હતા કોના વડે 4 વડે તો અહીંયા છે એ એક વધી જશે શું જોવા મળશે વધારો કે એકમ દશક અને 100 ત્રણ વસ્તુ જોવા મળશે એટલે કે 8ની ચાવીની અંદર એકમ દશક અને 100 આ ત્રણ સંખ્યાઓ લઈ અને તેને 4 વડે ભાગતા શેષ શું મળે શૂન્ય મળે તો સંપૂર્ણ સંખ્યા છે એ આખી સંખ્યા છે એ પોતે શું જોવા મળશે 8ની ચાવી લાગતી જોવા
મળશે. એના માટે એક ઉદાહરણ લઈએ, કોઈ પણ મોટી સંખ્યા લઈ લે તો પણ એમાં ડરવાની જરૂર નથી. 79,824 આ લઈએ તો અહીંયા તમે જોશો આ ત્રણ સંખ્યા છે એનો સરવાળો કરો, ત્રણ સંખ્યાને 8, 2, 4 ને તમે 4 વડે ભાગશો એટલે જે જવાબ મળશે એ તમને જો શેષ શૂન્ય મળે તો તમારો જવાબ છે એ પણ શું હશે? 8 ની ચાવી લાગતી જોવા મળશે. 8 તેરી 24. એટલે આ રીતના તમે એનો ભાગાકાર કરો, અહીંયા સાઈડમાં કરી નાખો. 824, 8 એકુ 8, 4 4 એકુ 4 દુ 8, 4 દુ 8 શૂન્ય. અહીંયાથી બંને અંક લઈ લેવાનું છે તો શૂન્ય મૂકશો. 8 તેરી 4 પંચાવીસ, 4 6 24, અહીંયા 24 આવશે. અહીંયા ભૂલ થઈ ગઈ તો અહીંયા જો સાઈડમાં હું તમને કરીને બતાવું, 4 4 દુ 8 શૂન્ય 24, 4 6 24. એટલે આ રીતના જો શેષ શૂન્ય મળે તો આખી સંખ્યાને તમે 8 વડે ભાગશો તો તમને જે શેષ મળશે એ પણ કેવી મળશે? શૂન્ય જોવા મળશે. આ રીતના 8 ની ચાવી જોવા મળશે. એ રીતના 9 ની ચાવી, તો 9 ની ચાવીની અંદર જે રીતના આપણે 3 ની ચાવીની અંદર ઉપયોગ કરતા હતા, 3 ની ચાવીમાં શું કરતા હતા? આપેલી સંખ્યાઓનો સરવાળો અને જે જવાબ મળે એને ભાગ્યા 3 કરતા હતા. તો શેષ જો શૂન્ય મળે તો તમારે શું 3 ની ચાવી લાગતી હતી? આ શેમાં કરતા? 3 ની ચાવીમાં. એ રીતના અહીંયા 9 ની ચાવીમાં પણ એ જ વસ્તુ જોવા મળશે. આપેલી સંખ્યાઓનો સરવાળો અને પછી જે જવાબ મળે એને ભાગ્યા 9 એટલે શેષ જે મળશે શૂન્ય મળે તો તમારે 9 ની ચાવી અહીંયા લાગતી જોવા મળશે. તો કોઈ એક ઉદાહરણ લઈએ તો તમને ખ્યાલ આવે. 8 5 4 3 1 6 આનો તમે સરવાળો કરો એટલે 8 ને 5 13, 13 ને 4 17, 17 ને 3 20, 21 ને 6 27, 27 ને તમે 9 વડે ભાગશો એટલે તમને ખબર છે કે જે જવાબ મળશે એ તમારી શેષ કેવી આવશે? શૂન્ય આવશે. તો અહીંયા તમે આ રીતના તમે 9 ની પણ તમે શું કરી શકો? ચાવી મેળવી શકો. ત્યારબાદ 10 ની ચાવીની વાત કરીએ કે 10 ની ચાવીની અંદર શું કરવાનું છે? તો કઈ વસ્તુ જોવાની જરૂર નથી. એકમનો અંક જોઈ લો. એકમનો અંક શું છે? એકમનો અંક શૂન્ય. તો 10 ની ચાવી લાગી. આ ખાસ યાદ રાખવાનું છે. બસ બીજું કઈ વસ્તુ જોવાની જરૂર નથી. શૂન્ય હોય એકમનો અંક એટલે 10 ની ચાવી લાગી. 11 ની જો આ વસ્તુની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે વિદ્યાર્થીઓ અહીંયા ક્યાંક ને ક્યાંક ભૂલ કરશે. હું તમને એક ઉદાહરણ લઈને તમને સમજાવી દઉં એટલે તમને ખાસ ખ્યાલ આવી જશે કે શું જોવા મળે. તો અહીંયા તમે એક ઉદાહરણ લઈએ આપણે 61 809. આ 61 809 નો ઉપયોગ કરો. જો હવે અહીંયા 11 ની ચાવી લાગે નથી લાગતી એ પછી જોશું. એટલે પેલા જોઈએ એટલે એની ઉપર જોઈએ તો અહીંયા એક સંખ્યા, પેલી સંખ્યા, બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા, ચોથી સંખ્યા, આ બધી સંખ્યાઓ જોવાની તમારે. હવે એમાં શું કરવાનું કે પેલી સંખ્યા છે એને અહીંયા સાઈડમાં લખવાની, બીજી સંખ્યાને અહીંયા સાઈડમાં લખી દેવાની, ત્રીજી એની બાજુમાં, ચોથી અહીંયા, પાંચમી અહીંયા. એ રીતના જો ઘણી બધી સંખ્યા આપેલી હોય તો એક પછી એક અહીંયા, એક અહીંયા, એ રીતના. એટલે 6 8 6 વત્તા 8 અહીંયા બધાનો સરવાળો પણ કરવાનો છે 9 અને 1 વત્તા 0. તો અહીંયા તમે જોશો કે તમારે સરવાળો કરવાનો છે 14
પછી 14 ને 9 તો કે 23 અને અહીંયા તમારે શું જોવા મળશે? 1 જોવા મળશે. હવે જે તમારો જવાબ મળ્યો એ જવાબની તમારે શું કરવાની છે? અહીંયા બાદબાકી કરવાની છે. એટલે કે અહીંયા તમારે એનો બાદબાકી કરશો એટલે તમને જે જવાબ મળશે, તફાવત મેળવશો, એ જે તફાવત મળશે એ જો અહીંયા આપણને 22 જવાબ મળે. તો જે તફાવત મળે એ કાં તો 0 હોવું જોઈએ, કાં 11 હોવો જોઈએ, કાં 11 ના શું હોય? ગુણાંકમાં હોવો જોઈએ. એટલે કે 2, 3, 4 એટલે કે 11, 22, 33, 44 આ રીતના જવાબ જો જોવા મળે 11 ના ગુણાંકમાં, તો તમે આ ચાવી છે એ તમારી લાગી કહેવાય. 11 નંબરની ચાવી લાગી કહેવાય. શું કહેવાય? 11 નંબરની. હવે જો 11 અથવા તમે આ સંખ્યાને 11 વડે ભાંગી શકો. કાં 11 હોવી જોઈએ, 0 હોવી જોઈએ, કાં 11 વડે તમે એને નિશેષ ભાંગી શકો તો તમારો જવાબ સાચો થાય. એટલે અહીંયા 22 આપેલા છે તો તમારો આ જવાબ છે, આની કિંમત છે એ સાચી જોવા મળશે. ખાસ યાદ રાખવાનું, કોઈ પણ સંખ્યા આપેલી હોય, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી આ 6 સંખ્યાઓ આપેલી હોય, એક સંખ્યા આ એક બાજુ લખવાની, બીજી સંખ્યા બીજી બાજુ, ત્રીજી સંખ્યા એની બાજુમાં, ચોથી સંખ્યા એની બાજુમાં, પાંચમી અહીંયા, છઠ્ઠી અહીંયા. આ રીતના જે સંખ્યાઓ આપી એનો સરવાળો કરવાનો, બીજી બે સંખ્યાઓનો પણ શું કરવાનો? સરવાળો કરવાનો. એનો જે જવાબ મળે એ બંનેની શું કરવાની? બાદબાકી કરવાની. અને જે જવાબ મળશે એ 0, 11 અથવા તો 11 ના ગુણાંકમાં અથવા 11 ને નિશેષ આપણે ભાગી શકીએ. બે વસ્તુ એક જ જોવા મળે. તો આ રીતના તમે શું કરો? 11 ની ચાવીનો પણ તમે ઉપયોગ કરી શકશો. મેં તમને ઉદાહરણ દ્વારા પણ સમજાવ્યું. ન સમજાણું હોય તો પાછું ઉદાહરણ જોવાનું એટલે ખ્યાલ આવશે. હજી એક ઉદાહરણ તમને તો સમજાવી દઉં. જો વિભાજ્યતાની ચાવીના કેટલાક નિયમો છે ને એ તમારે નીકળેલો ટોપિક છે, એટલે કે એને જરૂરિયાત નથી. એટલે હું તમને હજી એક ઉદાહરણ આપીને સમજાવું કે 83, 16 આને ઉદાહરણ લઈએ અને જોઈએ તો પેલા એકને અહીંયા આ બે સંખ્યાઓ કઈ બાજુ હશે? આ બાજુ હશે. અને અહીંયા એટલે 8 વત્તા 1 અને 3 વત્તા 6. તો અહીંયા શું આવશે? બંનેનો જવાબ 9, 9 -0. એટલે આ છે એ 0 જવાબ મળ્યો એટલે તમારી ચાવી અહીંયા લાગતી જોવા મળશે. 11 ની ચાવી અહીંયા લાગતી તમને જોવા મળશે. આ બધી હતી એ ચાવીઓ હતી. જો એકવાર રિપીટ રિવિઝન કરીએ તો તમને ખાસ યાદ રાખવાનું, 2 ની ચાવીની અંદર શું શું યાદ રાખવાનું? તો કે એકમનો અંક છે એ 0, 2, 4, 6, 8 હોવો જોઈએ. પછી 3 ની ચાવીની અંદર બધી સંખ્યાઓનો શું કરવાનો? સરવાળો કરવાનો અને એને 3 વડે ભાગવાનો. જે જવાબ મળે એને 3 વડે ભાગવાનો. 4 ની ચાવીની અંદર છેલ્લા બે અંક એકમ અને દશકના નો શું કરવાનો? ભાગાકાર 4 વડે કરવાનો. 5 ની ચાવીની અંદર એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. 6 ની ચાવીની અંદર 2 અને 3 ની ચાવી લાગે, 2 અને 3 ની ચાવી લાગે તો 6 ની ચાવી પણ લાગે. કારણ કે 2 ગુણ્યા 3 કરો તો પણ એ જ જવાબ આવે. અથવા 2 અને 3 વડે નિશેષ ભાગી શકો તો તમે એને 6 વડે પણ તમે ભાગી શકશો. 7 ની અંદર 7 વડે જ ભાંગી નાખવાનું છે. 8 ની અંદર એકમ, દશક અને 100 ત્રણેય અંકોનો શું કરવાનો છે? ભાગાકાર કરો 8 વડે અને જે જવાબ મળે એ જો શેષ મળશે એ 0 મળે તો 8 ની ચાવી લાગતી જોવા મળશે. એ ત્યારબાદ 9 ની ચાવીની અંદર બધા અંકોનો સરવાળો ભાગ્યા 9. 10 ની ચાવીની અંદર એકમનો અંક શું હોવો જોઈએ? 0 હોવો જોઈએ. 11 ની ચાવીની અંદર પેલી સંખ્યા, બીજી સંખ્યા, એક સંખ્યા મૂકતા એક સંખ્યા લેતી જવાની અને બધાનો સરવાળો કરવાનો અલગ અલગ. એ બંનેની જે જવાબ મળે એની બાદબાકી કરો. જો 0, 11, 22 અથવા 11 ના ગુણાંકમાં સંખ્યાનો જવાબ મળે તો તમે એને નિશેષ 11 વડે તમે ભાગી શકો. તો અહીંયા સુધીનો આપણે વિભાજ્યતાની ચાવીઓનો ટોપિક પૂર્ણ થાય. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીશું. પછી તો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.